સુરતમાં હત્યા સહિતની અનેક ગંભીર ગુનાઓ આચરતી દાલ ચાવલ ગેંગ સામે ભિસ્તાન પોલીસે ગુજી સિટોકનું હથિયાર ઉગામ્યું છે અને ઇમરોજ ઉર્ફે દાલ ચાલવ સહિતની ટોળકી 5 આરોપીઓ સામે ગુજી સિટોક હેઠળ ગુનો નોંધાયો છે। સુરતમાં ગુનેગારોને ડામમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ટોળકીઓ સામે ભૂતકાળમાં સુરત પોલીસ કમિશનરના આદેશથી ગુજ સિટોકના ગુનાઓ પોલીસ મથકે નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે ભિસ્તાન પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી દાલ ચાવલ અને લસ્સી ગેંગ સામે ગુજ સિટોકનો ગુનો દાખલ કર્યો છે। ભિસ્તાનમાં હાલમાં થયેલ મર્ડર સહિત અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનાર ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ તથા તેના સાગીરતો સલમાન ઉર્ફે લસ્સી મિર્ઝા, શાહરૂખ અંસારી, અરબાજ બાબા, લિયા પઠાણ, શોએબ બીડી, યયા પઠાણ સહિતનાઓ સામે ભિસ્તાન પોલીસે ગુજ સિટોક હેઠળ ગુનો નોંધ્યો છે, જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી।